અરવલ્લીની કલેક્ટર કચેરીમાં ગ્રામજનોનું વિરોધ પ્રદર્શન। સબલપુર ગામનો મોડાસા પાલિકામાં સમાવેશ કરવાનો વિરોધ। 500 થી વધુ ગ્રામજનો રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। કચેરી પાસે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી પણ થઈ। ગામનો પાલિકામાં સમાવેશ કરવાનો વટહુકમ રદ કરવા માંગ છે। પ્રાંત અધિકારીએ ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો કર્યા। 24 કલાકમાં વટહુકમ રદ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વધુ વિગતો સાથે અરવલ્લીથી સંવાદદાતા દેવાંગ ચૌધરી ફોન લાઈન ઉપર જોડાયા છે। દેવાંગ, આ ગ્રામજનોની માંગ શું છે અને અત્યારે શું અપડેટ છે? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો મોડાસા નગરપાલિકા વિસ્તારમાં 3 જેટલી ગ્રામ પંચાયતને આવરી લેવા માટે 2 દિવસ પહેલા હુકમ જાહેર કરવામાં આવ્યો હતો, પણ મોડાસાની જે સબલપુર ગ્રામ પંચાયત છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આજે વહેલી સવારથી જ ગ્રામ પંચાયત આગળ 500 થી પણ વધુ જે 22 જે ગામો આવેલા છે પંચાયત વિસ્તારના તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે જે વિરોધ કરતા જે ગ્રામજનો હતા